સન્માન સમારોહમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે અને આ સાથે આ સમારોહમાં સૌ હાજર છે એ બાબતે હું હર્ષ અને ગૌરવની લાગણી અનુભવું છું એ વાત છે। હવે આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ। આ પરમ જ્યોતિ પરમ ચેतना જગાવે છે। જ્યોતિ ઈશ્વર તરફ જવાની દિશા છે, પથ દર્શક છે। મંજિલ સુધી મને શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંજિલ સુધી। રસ્તો ભૂલી ગયો તો દિશાઓ ફરી ગઈ। આપણે સ્વામી શ્રી હરિપ્રસાદ દાસજીને વિનંતી કરીએ કે ઉર્જા તરફ જઈએ। थोड़ा उधर से थोड़ा शूटिंग है फेस फेस पहली बाजू आ बाजू हां बोल लगा दो प्रेयर प्रार्थना पेश करें। सबका स्वागत करने के लिए मैं हमारे प्रेसिडेंट डॉक्टर हरीश भाई रावत और आज के हमारे जो मुख्य पर्सन है, जो मेन पर्सन श्री महेंद्र भाई, हमारे वडील जिनका जन्मदिन है, उनको जन्मदिन की शुभकामनाओं के साथ सबका हार्दिक स्वागत है स्पंदन में फिर से। और स्पंदन परिवार के सब सदस्य, हमारे मेहमान लोग, सबका हार्दिक खरे दिल से हम स्वागत करते हैं। आइए अभी शुरुआत करते हैं। અને વલસાડથી પધારેલા મહેમાનો અને સ્પંદનના બધા મેમ્બરો, જૂના મેમ્બરો ઓછા દેખાય છે, ખબર નહીં કેમ છે, બધાનું સ્વાગત છે। આજે મહેન્દ્રભાઈની ઓળખાણ કરવાનો ભાર મને આપવામાં આવ્યો છે। એ ભાર મારે ઉતારવાનો છે, કારણ કે જૂના મિત્ર એટલે કદાચ કંઈ બોયલું ચાલ્યું થઈ જાય તો માફ કરજો। મહેન્દ્રભાઈને ખાસ કહેવાનું છે। ના પાડે છે માફ અંગ્રેજીમાં ને તો જરા જલ્દી સમજતા વાર લાગે। મૂળ વાપીના મહેન્દ્રભાઈ, બચપન શાળાની મસ્તી તોફાન વાપીમાં જ વિતાવી।
સ્કૂલ દરમિયાન કવિતા પાઠન, વક્તૃત્વ સ્પર્ધા અને દેશી રમતોમાં ભાગ લીધો. આપણે હવે સ્પંદનમાં કંઈક દેશી રમતવાળું બી કંઈક ચાલુ કરીએ તો ચાલે, વાંધો નહીં. પરંતુ એ જમાનામાં ટાઇપ્સો કોટા એટલે કે બુલબુલ તરંગ કહેવાતું તે તંતુવાદ્યમાં પણ એમણે હાથ સાફ કરેલો. તે જમાનામાં અત્યારના કીબોર્ડ કે કેશિયો ન હતા, પરંતુ 1954ની સાલમાં કલ્યાણજી આનંદજી મ્યુઝિક ડાયરેક્ટર ન હતા, પરંતુ હેમંત કુમારના નાગિન પિક્ચરમાં મ્યુઝિક ડાયરેક્ટર હતા. ત્યારે આ બેલડીએ એમના ઓર્કેસ્ટ્રામાં હતા અને ક્લે વાયોલિન જેવું આજનું કીબોર્ડ જે તે પ્રથમવાર વગાડેલું, તેમાં નાગિનનું મદારીનું બિન ફિલ્મ જગતમાં પ્રસ્તુત કરેલું, ખૂબ વખણાયેલું. એ બેલડી કલ્યાણજી આનંદજી આ ક્લે વાયોલિન લઈને નવસારીની કોઈ સંસ્થામાં આવ્યા હતા અને મહેન્દ્રભાઈનો આમ સંગીતવાળો જીવ એટલે 5 આનાની ટિકિટ લઈને નવસારી સાંભળવા ગયા. એટલે સંગીતની રુચિ એ કેટલી આના પરથી ખબર પડે. એક બીજી વાત કરવી છે કે મહેન્દ્રભાઈ છઠ્ઠા ધોરણમાં હતા ત્યારે વાપીમાં જૈન સમાજના દેરાસરમાં શાંતિલાલ શાહ નામે એક ભજન ગાવા આવ્યા હતા. મોડી રાત થતા બધા મિત્રો ચાલી ગયા, પરંતુ મહેન્દ્રભાઈ ખૂબ ઓછા શ્રોતા સાથે બેસીને ભજન માણતા હતા. રાત્રે 1:30 વાગ્યો, ઘરે ન પહોંચ્યા એટલે ઘરમાંથી મોટી બેન શોધવા નીકળ્યા કે મહેન્દ્ર રિસાઈને ઘર છોડીને જતો રહ્યો છે કેમ. અને પછી ઘરે બોલાવી રહ્યા તો શાંતિલાલ સાહેબ પૂછ્યું તમને બહુ રસ છે કઈ? તો પછી એમણે તો નહીં બોલ્યા, પણ આ કેતરનજી જે તમે બેસેલા એ મારી છે. એટલે આવું નહીં, આ તો ખાલી મહેન્દ્રને ખોટું લાગી જશે. ઘરે બોલાયેલા શાંતિલાલ સાહેબ ગાયેલ હરિજન બાળાનું ગીત મહેન્દ્રભાઈને આજે પણ કોઈ વાર ગાઈ નાખે છે. કદાચ આજે પણ ગાશે તો નવાઈ નહીં. એસએસસીની પરીક્ષા 1956માં ડિસ્ટિંક્શન સાથે સ્કૂલમાં પ્રથમ અને સેન્ટરમાં 3જા ક્રમે બિલ્લુમોરા સેન્ટરથી પાસ કર્યું, કારણ કે વાપીમાં એ નહીં હતું. બરાબર. કોલેજ અભ્યાસ માટે સેન્ટ ઝેવિયર કોલેજમાં ગયા હતા, ત્યાંથી બીએસસી કર્યું. 1960ની 1 મેના દિવસે મુંબઈથી વાપી આવ્યા. એ દિવસે ગુજરાતનો સ્થાપના દિન હતો. મહેન્દ્રભાઈ 1 મે 1960થી કૌટુંબિક વ્યવસાયમાં જોડાયા. 1961માં એમને અમેરિકા વધુ અભ્યાસ માટે એડમિશન મળ્યું, પરંતુ પેલો ભાઈ ન રહ્યા એટલે એમણે એમ કહ્યું કે હું નહીં જવાનું, મારા નાના ભાઈને મોકલાવો. એટલે કેટલી ભાવના હતી તેમની એ આના પરથી ખબર પડે. એમનો નાનો ભાઈ પ્રવીણ જે મારો મિત્ર, એ ભાઈ અમેરિકા જતા રહ્યા અને ત્યાર પછી મહેન્દ્ર મારો મિત્ર થઈ ગયો. નાના ભાઈ ડોક્ટર હતા, કેનેડામાં સ્થાયી થયા છે. બીજા 2 ભાઈઓ અનુક્રમે MSc અને MCom થયા. 1983-84 પછી સ્વૈચ્છિક અને સમજણપૂર્વક કૌટુંબિક ધંધાકીય ભાગીદારી છૂટી કર્યા બાદ હાઈવે ટાયર અને બેટરીના નામે સ્વતંત્ર વેપાર ચલાવે છે. એમનો દીકરો હુન્ડાઈ કારના ઓથોરાઇઝ સર્વિસ સ્ટેશન સંભાળે છે. બધા સંયુક્ત કુટુંબમાં રહે છે. હવે તો એમનો પૌત્ર નીરવભાઈ એ પણ ધંધામાં જોડાઈ ગયો અને એના એન્ગેજમેન્ટ બી થઈ ગયા, એટલે હવે દાદા સસરા થવાના ટૂંક સમયમાં. રોટરી ક્લબની લગભગ સ્થાપનાથી જ સભ્ય બન્યા હતા. પ્રમુખ તરીકે 77-78માં સેવા આપેલી. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ સેક્રેટરી 2 વખત બન્યા, જે જલ્દી બનતા નથી. 2 વાર થવું એ બહુ એમના માટે બહુ સારી વસ્તુ કહેવાય. એમના પ્રમુખ તરીકેના વર્ષથી રોટરી ટ્રસ્ટની સ્થાપના થઈ હતી અને આજે એ ટ્રસ્ટ હરિયા રોટરી હોસ્પિટલ ચલાવે છે. એમાં એઓ ટ્રસ્ટી હતા. એમના સમાજમાં AK ભાવસર એજ્યુકેશન ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. રોટરીની યુવા પાર્ક એટલે કે રોટરેક ક્લબ ઓફ વાપી માં 5 જુદા જુદા શહેરોના રોટરેકના સભ્યોને લઈને ગ્રુપ લીડર તરીકે યુકેમાં 1984માં ગયા હતા. હવે વાત આવી સ્પંદનની. 1985-86માં સ્પંદનની શરૂઆત એમના મારફતે ડોક્ટર પરાંજપે અને ડોક્ટર સિંહ સાહેબ જે દમણમાં પ્રોફેસર હતા, જેમનું જ્ઞાન સંગીતમાં વેસ્ટર્ન અને
આપણો અહીંયાનું આપણું ભારતીય સંગીત બંનેમાં એમનું જ્ઞાન ઘણું હતું અને એ બધા મળીને અમે આ સ્પંદન ચાલુ કર્યું. તો જૂના મેમ્બરો ઓછા આવે છે હજુ બી મને કંઈ ખબર નથી પડતી, પણ હવે આપણે બધાને મોટિવેટ કરવા જોઈએ. એક વાર ફૂલ આપી દો ને એટલે આપતા થઈ જાય. વ્યક્તિગત રીતે અમેરિકા, કેનેડા, યુકે, યુરોપ, ઈસ્ટ આફ્રિકા, દુબઈ, સિંગાપોર વગેરેના ઘણા દેશોમાં પ્રવાસ કર્યો છે. મહેન્દ્રભાઈના જીવનનું એક ખબર પાસું છે એમના ધર્મપત્ની. આજે કેમ નથી એ ખબર જ પડી. મહેન્દ્રભાઈ પછી કહેજો મને. આજે સંજોગો વસાત હાજર નથી, પરંતુ મહેન્દ્રભાઈ અને હેમાબેન એમના લગ્ન જીવનની સુવર્ણ જયંતિ 1 માસ પહેલા જ સારી રીતે ઉજવી હતી, જેમાં ઘણા મિત્રો અને સ્નેહી સગાઓ શુભેચ્છકો તરીકે લગભગ 500 માણસો સૌભાગી બન્યા હતા. મારીને મહેન્દ્રની આ મિત્રતા ઘણી લાંબી, વિચારોમાં મતભેદ ઘણી ના થાય. પછી ઘણી વાર એમને કોઈ પશ્ચિમ સંગીત તો તમે સાંભળો, સંગીત ખાલી આપણું શાસ્ત્રીય સંગીત ઇન્ડિયન ક્લાસિકલ નથી સાંભળવું, બીજા સંગીતો બી સાંભળવાના. અને મને યાદ છે કે સ્પંદનના ઉદ્ઘાટન વખતે સ્વામીજીએ એક વાત કરી હતી કે ભગવાનને પહોંચવું હોય ભગવાન પાસે તો તમે શાસ્ત્રીય સંગીતથી જ પહોંચી શકો છો. એ શબ્દ હજુ બી દિલમાં છે. પછી ડૉક્ટર સિંહ, હું મહેન્દ્ર વલસાડ કલાયાતનમાં પ્રોગ્રામ હોય ત્યારે તો જરા વાહન વ્યવહારની તકલીફ હતી, એટલે બસમાં જતા ને પાછા આવતા બસમાં. તે સમયે હજુ એક મને યાદ છે કે ત્યાં કોઈ સરોદ વાદન અને એક તબલ છે. એટલે અમે આવતા પછી એમ થાય કે પેલો સરોદ વાદન નહીં હતું પણ તબલા વાદન હતું, કારણ કે પેલો બહુ એગ્રેસિવ હતો તબલા વાળો. મેં તો કે ભૂલ થતું જ છે ઉત્સાહ, તબલા વાળા ઉત્સાહ. એટલે મિત્રો મેં એમનો પરિચય ટૂંકમાં આપ્યો છે ને આમ તો બધા જ એમને ઓળખે છે મહેન્દ્રભાઈને આમ બધું છે, તબિયત બી સારી રહે છે, પણ લાંબુ આયુષ્ય સારી તંદુરસ્તી વાળું આપે. પૈસે ટકે ખુશી છે, છોકરા બહેનો બધા એકદમ લાઈનમાં, એમણે જરા બી ચિંતા જ નથી કરવાની, પૈસા જ ગણ્યા કરવાના. પણ એક છે કે એમનું સ્વાસ્થ્ય હજુ બધી સારું છે અને એ સારું જ રહે એવી એમને શુભેચ્છા છે. આટલું કહીને હું વિરમું છું. જય હિન્દ. વાગોળવા બદલ સુભાષભાઈનો ખૂબ ખૂબ આભાર. ગીત પ્રાકટ્યનું મહત્વ છે. એક કાપ્યને આપણે આ બધાએ પોતાનો ઉમંગ રાખ્યો એ સારી વાત છે, પરંતુ આપણે ત્યાં મીણબત્તી ઓલવવાની ન હોય, આપણે તો જીવનને પ્રજ્વલિત કરવા દીપ પ્રાકટ્ય કરીએ છીએ. એટલે દીવા એ તમારી શુભેચ્છાની એક નિશાની છે, પ્રતીક છે. એટલે ભલે આ દીવા એમણે 75 લખીને એક ઓમ લખ્યો છે, ઓમ લખીને એક સારું પ્રતીક રજૂ કર્યું. મને આનંદ છે. જોય ધેટ વિલ નેવર એન્ડ. સ્પંદન અને સ્પંદનનો લોગો, આ લોગો બનાવનાર આજ હોટલમાં જે સંકળાયેલા છે એવા શ્રી હરિભાઈ પંચાલ, એમણે સ્પંદનનો સરસ લોગો બનાવ્યો છે અને આવી રીતની એક સરસ કેક બનાવી છે અને વળી પાછો એમાં મારો ફોટો પણ મૂક્યો છે. ખરેખર હું લાગણીશીલ થઈ ગયો. જય ભગવાન, જય ભગવાન, જય હેપી બર્થડે ટુ યુ, 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 હેપી બર્થડે ટુ યુ. હું જાઉં છું. મિત્રો, જે હરિભાઈએ સ્પંદનનો લોગો બનાવેલો અને વર્ષોથી આપણે એને સામે મૂકી રાખીએ છીએ, એ હરિભાઈએ પોતાની સ્વેચ્છાએ કંઈક
કંઈક દાન પૂરો જેમાં 75 બધું ઘણું લખ્યું છે એવું સ્પંદન સાથેનું એક સરસ ક્રિએશન પોતાનું કે આજે પોતાની આત્મીય ભાવથી આપ્યું છે ખરેખર પ્રશંસનીય છે. હરીશભાઈ ક્યાં ગયા? તબલા બતાવ્યા છે, સંગીતનું ચિહ્ન છે. અને અચ્છા, એટલે એ વખતે મારી મેરેજ એનિવર્સરી વખતે બનાવ્યો છે અને આવી નહીં શક્યા એટલે અમને આ સાથે રાખી. એક વર્ષે ખવડાવશો ને કાપી આ લઈ લો. હા તમે જરાક હવે એક શાલ ઓઢાડીને ઓછા પડે છે. ન પરવા માનવી તોય બધા સન્માન ઓછા પડે છે. અનિતા આજે આપણે ઓછા નહીં પડવા દઈએ અને ખૂબ સત્કાર કરશું. સૌથી પહેલા મહેન્દ્રભાઈના વિશે જે બોલવાનું છે, સ્પંદન વિશે બોલવાનું છે, સંગીત વિશે આપણે બોલશું, પણ પહેલા મહેન્દ્રભાઈનું સત્કાર કરવાનું હતું એ સત્કાર શાલ અને પુષ્પથી થયું છે. एक मिनट सामने सामने एक मिनट सामने सर. हाँ जी चलो મને લાગે આ ટેબલ જરા રાખે. सामने देखो सामने सामने. हाँ इधर हरीश भाई हेमंत भाई जिधर भी हो जरा आगे आइए, साइटेशन पढ़ना है आपको. एक फोटो ले लो सर. एक फोटो ले लो. ये ऊपर है सब. हाँ सामने सामने देखो थोड़ा इधर. हेलो. हाँ हाँ इधर इधर. सर सामने देखो. हाँ रेडी. મહેન્દ્રભાઈને જે લોકો બુકે કેવું આપવા માંગતો આપણે પ્રોગ્રામના અંતે રાખીએ તો વધારે મજા આવશે. ઘણો સમય પછી આપણી પાસે સમય ઘણો છે. सामने सामने एक मिनट सामने. બીજા મિત્રોને નિરોધક તો હું આ એકવાર વાંચું. This citation is bestowed on Sri Mahendrabhai Bhavsar. Spandan feels proud to felicitate you on this day, that is 5th March 2014, on your 75th birthday at Vapi. It is indeed a great march to bring Spandan to this day, starting from scratch. You are one of the founder members who relentlessly work to promote music, art and culture in Vapi and nearby area. The uniqueness in you is distinctly being seen and felt by us due to your ongoing work for Spandan without looking at your age. Apart from promoting music, art and culture, your contribution in the area of health and education is praiseworthy. You are also a very active member of Rotary Club of Vapi. You are a guiding spirit and a unique personality. You have been a source of inspiration for all of us. Your virtue to keep people together as family is highly appreciated. We also acknowledge continued support of your better half, Srimati Hemaven Bhavsar, in your magnanimous contribution to Spandan. On this occasion, we wish and pray the Almighty to bless you and your family with good health and peace. We are sure that you will continue to contribute to Spandan with the same zeal and spirit in the years to come. હું સ્વામીજીને વિનંતી કરું કે આ આપણા સૌ વતી આ સાઇટેશન મહેન્દ્રભાઈને અર્પણ કરે.
બહુ સુંદર બનાવ્યું છે. ભીખુભાઈ ભાવસારના આશીર્વચન અને સહકારથી જ આ સ્પંદન સંસ્થાની સ્થાપના થઈ છે અને એમના સતત આપણા પર સહકાર રહે છે. તો સ્વામીજીને હું વિનંતી કરીશ કે આશીર્વચન આપે. સંગીત પ્રેમી શ્રોતાઓ, મહેન્દ્ર પ્રેમી શ્રોતાઓ, સૌનું સ્વાગત. એક તો સિલ્વર જ્યુબિલી થાય, પછી ગોલ્ડન જ્યુબિલી થાય અને હવે ડાયમંડ જ્યુબિલી થઈ રહી છે મહેન્દ્રભાઈની. એટલે હીરા, અને હીરા મુખસે ન કહે લાખ મોલ અમારા. હીરો કોઈ દિવસ કહે ને કે મારો મોલ 1 લાખ છે, પણ એનું લાખો માં એનું મોલ હોય. એમ આપણા મહેન્દ્રભાઈ લાખોમાં એક છે. 75 વર્ષ સ્વસ્થ જીવન જીવ્યા, પ્રભુની પૂર્ણ કૃપા. હવે મારે એવા આશીર્વાદ આપવાના છે. જીવમ શરણમ શકાય. શિયાળા પ્રાપ્તિ માટે શિયાળા જેવો કોઈ ઋતુ નહીં શિયાળા જેવી. અને અડદિયો, સાલમ પાક, અનેક પ્રકારના મેથી પાક, સાચી મેથી પાક, બધા પાકો પણ ખાઈ શકીએ એવા 100 વર્ષ શિયાળા તમે જીવો અને 100 વર્ષ સુધી સંગીત નાદ બ્રહ્મની સેવા કરો. લોકોને આજે નાદ બ્રહ્મથી પરિચિત કરાવીને એમાં રસ લેતા કરવા એ સંગીતની બહુ મોટી સેવા છે. માતા સરસ્વતીની સેવા કરી છે તમે, એટલે તમને એ બદલ અભિનંદન છે. અને 100 વર્ષ સુધી આ રીતે સેવા કરતા રહો એવા ભગવાનના ચરણોમાં પ્રાર્થના સાથે શુભાશીર્વાદ આપું છું. હવે મને એમણે એમ કહ્યું કે કોને મોકલી આ સરસ્વતીની મૂર્તિ? બેનર્જી સાહેબે આ સરસ્વતીની મૂર્તિ અને ખાસ સ્પંદન માટે મોકલી છે. સ્પંદનનું મને સ્મરણ છે કે જ્યારે અમે ઉદ્ઘાટન કર્યું સૌથી પહેલા મારા આશીર્વચન હતા અને મારા નાના ગુરુભાઈ ચૈતન્ય સ્વામીનું સંગીત હતું અને આપણે સ્પંદનની શરૂઆત કરી. ત્યાર પછી તો મહેન્દ્રભાઈએ ધૂણી દખાવી. મેં એમને ભયસ્થાનો બતાવેલા. મેં કહ્યું ભાઈ આને વળગી રહેવું બહુ સાધારણ કામ નથી. બહુ શ્રદ્ધા રાખવી પડશે, ખૂબ સતત પ્રયત્નો કરવા પડશે. કારણ કે આ એવી વસ્તુ છે શાસ્ત્રીય સંગીત કે સહેજે લોકો રસ લે એવું બને નહીં. સુગમ સંગીત હોય કે બીજી જાતનું ગમે તે હોય, પણ શાસ્ત્રીય સંગીતમાં રસ લેતા કરવા એટલે બહુ શ્રમ કરવો પડશે. અને એવા શ્રોતાઓ તૈયાર, જેમ કે અમારા હરીશભાઈને, ભીખુભાઈને, એ પરિવારે વલસાડમાં એમના બાપુજીના વખતથી જે સંગીતની સેવા કરીને જે વાતાવરણ સર્જ્યું છે એવું અદ્ભુત છે કે આજે વલસાડમાં જે કલાકારો આવે છે, ભારતના શ્રેષ્ઠ કલાકારો આવી જાય છે બધા, અને એ કલાકારો સ્ટેજ ઉપર કાર્યક્રમ આપીને એમ કહેતા હોય છે કે અમે પૂરા ભારતમાં કાર્યક્રમો આપીએ છીએ, પણ અહીંના શ્રોતાઓમાં જે સમજ અને જે દાદ દેવાની કળા છે એવી ભાગ્યે જ કોઈ ઠેકાણે જોવા મળે છે. આ એક સિદ્ધિ છે. એમ વાપી જેવા ઉદ્યોગનગરમાં જ્યાં શુષ્કતા હોય, ઉદ્યોગ
ઉદ્યોગમાં રસ ઓછો, શુષ્કતા વધારે. અને પેલા ભાઈ કહેતા હતા ને, પંચાલ ગણ્યા કરવાના, એ બધું અહીંયા હોય. પણ કલાનો રસ એ અદ્ભુત વાત છે, અને એના માટે જે આટલા બધા વર્ષો સુધી એમને શ્રમ કર્યો, અને હવે એક વાતાવરણ તૈયાર થયું. બહુ સારા સારા કલાકારો અહીંયા આવ્યા. અજય ચક્રવર્તીને કેટલા શ્રમથી બોલાવ્યા હતા ને, એ વખતે હું આવેલો કાર્યક્રમમાં, અને બહુ સુંદર છે. તમને એક બીજી વાત પર વાત કહી દઉં કે 25 એપ્રિલે મારા જન્મદિવસે અજય ચક્રવર્તી કાર્યક્રમ આપવા માટે પારડીમાં મારા વલ્લભ આશ્રમમાં ત્યારે તમને બધાને નિમંત્રણ આપીશું, જરૂર આવજો. વાત એ કરવાની છે કે સંગીતમાં રસ લેતા કરવા. આજે મૂર્તિની વાત ત્યારે જોઈ ત્યારે સરસ એક બહુ સુંદર વાત પ્રસંગ છે, યાદ આવે છે મને કે સરસ્વતીજી 2 તુંબડાની વીણા આમ રાખીને વગાડે છે. એના ઉપર હરીશભાઈ ઉસ્તાદ ફૈયાઝ ખાન સાહેબના નાના દરસપિયા કહેતા હતા. એને મહેબૂબ ખાન કે એવું કંઈ નામ હતું, પણ એમનું તખલ્લુસ દરસપિયા. એમણે ઘણી ચીજોની બંદીશો બનાવી છે. એ દરસપિયાની એક સરસ ચીજ છે, નાદ સમુદ્ર કો મહાકઠિન રસ कौन करे विस्तार या को, नाद समुद्र को तीर्ण को सरस्वती ये में दो तुम्बा धरे तो भी न पायो है पार ये दरस. एना ઉપર સંસ્કૃતમાં નાદાદેશો અપરંપારમ ન જાનાતિ સરસ્વતી અદ્યાપી મંજનમ ભયા તુંબમ વહતી વક્ષતી. 2 તુંબડા ધારીને નાદ સમુદ્રનો ને પાર કરવા માટે તરી રહ્યા છે સાક્ષાત સરસ્વતી માતા. તો એ નાદ સમુદ્રનો પાર ન આવે. એ નાદ સમુદ્ર એવો અગાધ, અને એમાં થોડો ચંચુપાત કરી શકીએ, થોડો પ્રવેશ કરી શકીએ, અને એને દ્રષ્ટિપાત કરી શકીએ તોય ઘણું. અને એ કામનો યશ વાપી ખાતે મહેન્દ્રભાઈને આપવાનો છે આપણે આજે. રહી વાત સંગીતની, તો વાત કરવામાં કોઈ ખૂટે નહીં, એટલી બધી વાતો છે. પણ તમારા બીજા બધા ઘણા કાર્યક્રમો હશે એટલે હું મારી વાતને ટૂંકાવું છું. પણ ફરીને સ્પંદનને આશીર્વાદ આપું છું, સ્પંદનના સ્થાપકને અને સ્પંદનના સભ્યોને પણ આશીર્વાદ આપું છું કે આ રીતે સંગીત એક એવી ચીજ છે, સંગીતને આત્માની કળા કહી છે. આપણે બીજી બધી કળાઓને સ્પર્શ કરી શકીએ, માણી શકીએ, પણ હૃદયથી ને આત્માથી અનુભવી શકાય એવી જો કોઈ કળા હોય તો માત્ર એ સંગીત છે, જે આત્માને સ્પર્શે છે. એટલે હું ઘણી વાર કહું છું કે નારદ મુનિ કોઈને પૂછે, નારદ મુનિ ભગવાન નારાયણને પૂછે, પ્રભુ આપ ક્યાં બિરાજો છો? ત્યારે ભગવાન એમ કહે છે, નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદય છે મદ ભક્તા યત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ. જ્યાં મારો ભક્ત ગાન કરતો હોય ત્યાં જ મારું નિવાસ થાય. એટલે સંગીત છે ને એ ઈશ્વર પ્રાપ્તિ માટેનું શ્રેષ્ઠ સાધન છે. કારણ કે આજે યોગીઓ અષ્ટાંગ યોગ સિદ્ધ કરે, અને સિદ્ધ કર્યા પછી એને પ્રણવનાદનો અનુભવ થાય. અષ્ટાંગ યોગ સિદ્ધ કર્યા પછી પણ એ પ્રણવનાદ, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાધિ, આ અષ્ટાંગ યોગને સિદ્ધ કરવો ભાગ્યે જ કોઈ કરી શકે. અને એ કર્યા પછી યોગ સિદ્ધ કર્યા પછી એને જે નાદની અનુભૂતિ થાય છે ને એ પ્રણવનાદ. પણ એ પ્રણવનાદની અનુભૂતિ જે પ્રાતઃકાળમાં અમારા બધા સંગીતકારો હરીશભાઈ બેઠા છે ને એ તો સાક્ષી છે કે દરેક કલાકારો, મોટા મોટા દિગ્ગજ કલાકારો, હવે એની વાત નથી, એક પ્રાતઃકાળમાં ઉઠીને તમારે ખરજની સાધના કરવી. ખરજ એટલે મંત્ર સપ્તકનો ષડજ, નીચેનો ષડજ, એની સાધના કરવાની હોય છે. એ છે ને કુંડલી જાગૃત કરવાનું કામ કરે છે ખરજ.
એના ઉપર પછી બીજી ચીજ લખી છે, સાજ સાજ રે ખરજ સાજ, ખરજ ઋષભ ગંધાર મધ્યમ પંચમ દૈવત, યહી બ્રહ્મનાદ ષડજ સાજ, ખરજ સાજ, સપ્ત સ્વર્ગ સપ્ત પાતાળ, વૈકુંઠ પરમ ધામ, થામ થામ છાઈ રહ્યો નાદ સુ અગાધ રસ, રીજત દેત મોજ મહાપ્રસાદ,